કેમ છો બધા? ચટણીઓની સિરીઝમાં એક ચટણી આપણે જે ફેમસ સાઉથ ઇન્ડિયનની જે ટોપરાવાળી ચટણી હોય ને એ બનાવવાના છે. તો બજારમાં જે તમને રેસ્ટોરન્ટમાં જે ચટણી મળતી હોય ને એવો સ્વાદ ઘણી વખત ઘરે નથી આવતો. તો આજે હું પરફેક્ટ માપ સાથે પરફેક્ટ રેસીપી બતાવું છું. એક વખત આ રેસીપી જોઈ લેશો તો બજાર જેવી જ અને એના કરતાં કદાચ સારી થશે. તો એના માટે એક પેનમાં લીધું છે આપણે તેલ. હવે એની અંદર 1/4 કપ સિંગદાણા નાખવાના છે. સારી રીતે સિંગદાણા સરસ ક્રેકર થઈ જાય ત્યાં સુધી એને એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમમાં એને સોતળવાના છે. જો સરસ ક્રેકર થવા માંડ્યા છે. એક મીડિયમ સ્પાઇસી તીખું જો વધારે ભાવતું હોય પણ એક મીડિયમ સ્પાઇસી હું મરચું નાખું છું એની અંદર. આવી રીતે ચટણી બનાવશો ને તો તમને જે બજારમાં જે ચટણી મળે છે એવો જ સ્વાદ મળશે. કારણ કે ઘણી વખત ચટણી બનાવવામાં આપણે ભૂલ કરીએ છીએ. એક નાનો ટુકડો આદુનો છે એને પણ આવી રીતે સરસ કટકા કરી અને અંદર નાખી દઈશું. સાથે થોડાક લીમડાના પાન નાખશું. આ બધી વસ્તુનું ફ્લેવર ચટણીમાં આવતો હોય છે એટલે કોઈ વસ્તુ મિસ ન કરતા બિલકુલ. હવે એની અંદર આપણે 1/4 કપ લીધો હતો. એ જ માપથી થોડુંક વધારે અડધા કપ જેટલું દાળિયાની દાળ, એટલે કે આપણે જે આખા દાળિયા આવે છે ને એને આપણે દાળ છે આપણે તો એ નાખવાની છે. સાથે એક આટલો નાનો ટુકડો આંબલીનો નાખવો છે. આંબલીની ખટાશ નહીં આવે પણ અતિ ખટાશ એનો જે પ્રોમિનન્ટ એટલે એકદમ જે ખાટો ટેસ્ટ નહીં આવે, પણ આટલી આંબલી નાખવાથી જે સિક્રેટ જેમાં ચટણીમાં હોય છે ને એ તમને આવી જશે એટલે ખટાશ એકદમ પ્રોમિનન્ટ નહીં આવે. હવે મેઇન વસ્તુ છે કે આ છે ફ્રેશ તમારે ટોપરું લેવાનું. જે સૂકું ટોપરું હોય ને એનું કોઈ દિવસ ચટણી નથી બનતી. જે બજારમાં મળે છે ને એ ફ્રેશ ટોપરામાંથી છે. તો અડધો કપથી વધારે આપણે ફ્રેશ ટોપરું લીધું છે અને એને પણ સાથે સરસ આવી રીતે સોતરી લેશું બધી વસ્તુને. બધી વસ્તુ સરસ સોતે થઈ ગઈ છે. હવે એને ઠંડુ કરશું અને ઠંડુ કરી અને પછી એને ગ્રાઇન્ડ કરવાનું છે અને પછી એમાંથી હજી એક તડકો દેવાનો છે. એટલે વિડીયો એન્ડ સુધી જોજો. આપણું મિશ્રણ છે ને ઠંડુ થઈ ગયું છે અને મિક્સિંગ જારમાં લઈ લેવાનું આ બધું મિશ્રણને. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને 1/4 કપ જેટલું પાણી નાખી અને એક સ્મૂથ આપણે પેસ્ટ કરવાની છે. જો એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એને એક અલગ બાઉલમાં કાઢી અને ઉપરથી વઘાર કરશું. જો હવે ઉપરથી આપણે જે તડકો એટલે કે વઘાર નાખવાનો હોય ને એના માટે આપણે ફરીથી એ જ પેનમાં 1 ચમચો જેવું તેલ લીધું છે. તેલ સેજ ગરમ થાય એટલે આપણે રાઈ નાખશું. રાઈને સરસ તતડવા દેશું. રાઈ સરસ તતડવા માંડી છે. થોડુંક જીરું, ગેસ બંધ કરી દેશું. લાલ સૂકું મરચું છે એને આવી રીતે કટકા કરી અને નાખી દેશું અને થોડાક આપણે તલ નાખશું અને આ બધા જે આપણે વઘાર છે એને આની અંદર નાખી દેવાનું છે અને સરસ આને આવી રીતે હલાવી લેવાનું છે. અને જ્યારે તમારે અત્યારે ચટણી તૈયાર કરી અને ફ્રીઝમાં મૂકી દેવાની. મેં આવી રીતે કન્સિસ્ટન્સી મીડિયમ થિકનેસ રાખી છે. હજી તમારે વધારે થિકનેસવાળી જાડી જોતી હોય તે પ્રમાણે રાખી શકો, તો પાણી ઓછું નાખવાનું. અને હજી આના કરતાં વધારે પતલી જોતી હોય ને તો તમારે હજી થોડુંક પાણી નાખી દેવાનું અને ચટણી કરી અને ફ્રીઝમાં રાખી દેવાની. અને જ્યારે તમારે સર્વ કરવું હોય ને ત્યારે જ કાઢવાની અને ફ્રીઝમાં જ રાખવાની ચટણી આને. તો તૈયાર છે આપણે સાઉથ ઇન્ડિયનની ફેમસ જે ટોપરાની ચટણી આવે એ. અને એકદમ પરફેક્ટ રેસીપી છે. જેને ચાખી હશે ને એ આ રેસીપી બનાવી અને ઘરે બનાવજો અને કોઈ પણને ચખાડજો, તમને કહેશે રેસીપી જરૂર માંગશે. અને જ્યારે રેસીપી માંગે ને ત્યારે મારે યુટ્યુબ વિડીયોને શેર કરી દેજો. ગમ્યું હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી ઓલ દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.